વેલકમ બેક. ગોંડલમાં સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ બાદ મારામારીનો કેસ સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં 3 મહિના બાદ ફરિયાદ નોંધાઈ. ગોંડલ પાલિકા ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ 4 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદ ન નોંધતા અરજદારે ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર. ટેન્ડર ભરવા બાબતે કોન્ટ્રાક્ટર બિપિનસિંહ પીલુદરિયા ગોંડલ આવ્યા હતા. શનિ ફોનલાઈન પર જોડાયેલા છે. શનિ, ગોંડલમાં સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ બાદ મારામારીનો કેસ સામે આવ્યો હતો. 3 મહિના બાદ હવે છેક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વધુ વિગતો જે રીતે વાત કરવામાં તો રાજકોટના ગોંડલ ખાતે સુરતના કોન્ટ્રાક્ટરના અપહરણ કરીને માર્યાનો જે મામલો હતો, ફરિયાદીએ ત્યાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી, પરંતુ તેમની ફરિયાદ ન સાંભળતા જે ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર, કારોબારી સહિત હવે 4 સામે પોલીસ ફરિયાદ અંતે નોંધાઈ છે અને હાઈકોર્ટમાં તેઓએ અત્યારે અરજી કરી હતી કે 3 માસ પહેલા બનાવ બન્યો હતો કે તેમને માર મારવામાં આવ્યો હતો. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો આ જે ટેન્ડર છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ટેન્ડર તેઓ દ્વારા લેવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતને લઈને અત્યારે આ જે કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિત 4 સભ્યો સામે અત્યારે ફરિયાદ છે તે ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. જી શનિ, આભાર તમામ વિગતો માટે.